સુરતમાં ઓછી ટકાવારીનું વ્યાજ વસૂલતા કુખ્યાત લાલી પંજાબીની પોલીસે ધરપકડ કરી છે। સામાન્ય લોકોને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપીને રૂપિયા વસૂલનારા લાલીનો આજે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું। રસ્તા પર હાથકડી પહેરાવીને ચલાવવામાં આવ્યો હતો, જેથી સામાન્ય લોકોમાં લાલીનો જે ખોફ છે તે દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ લાલી પંજાબી દ્વારા 6.68 લાખ વસૂલ્યા બાદ પણ વધુ 3 લાખની પઠાણી ઉઘરાણી કરાવવામાં આવી હતી, જેથી પોલીસ દ્વારા કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને સરઘસ કાઢીને તેનો ઓફિસ લઈ જવાયો હતો। ત્યારે પોલીસે લાલીને સાથે રાખી ઓફિસમાં સર્ચ કર્યું હતું, જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે આવ્યું હતું, તેમજ કોરા ચેક અને ડાયરીઓ પણ મળી આવી હતી। ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા ઉર્ફે ધર્મેન્દ્ર લાલી એના વિરુદ્ધ વ્યાજખોરી કરવા માટેના 2 ગુના દાખલ થયેલા છે। આ 2 ગુનામાં ગઈકાલે એની એક ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી છે। ત્યારબાદ ધરપકડ બાદ તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું। ઇન્ટ્રોગેશનમાં કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવી હતી, કેટલીક ઇન્ફોર્મેશન પોલીસ પાસે અમુક અગાઉ પણ મળી હતી અને આ ઉપરાંત વધુ ઇન્ફોર્મેશન મળી હતી, જે અનુસંધાને આજે જે આ ધર્મેન્દ્ર લાલી છે એની ઓફિસ ખાતે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્ચ જે કામગીરી કરવામાં આવી એમાં એને સાથે રાખીને કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે। આ ઉપરાંત એ કઈ રીતના પોતાનો આખો બિઝનેસ ચલાવતો હતો અને સાથે સાથે બિઝનેસની આડ હેઠળ કઈ રીતના લોકોનું શોષણ કરતો હતો અને કઈ રીતના જે નિયમ અનુસારના જે વ્યાજની દર છે એના સિવાયનું વ્યાજ અને કઈ રીતના લોકોને પરેશાન કરતો હતો, એ તમામ બાબતની તપાસ હાલ ચાલી રહેલ છે। અત્યારે જે અમારી પાસે માહિતી છે અને જે અત્યારે અમને વિગતો મળી છે, એનો જે ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું ત્યાં જગ્યાએ, તે મુજબ કેટલાક મહત્વના દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે। આ ઉપરાંત પોલીસને એવી પણ બાબતો મળી રહી છે કે એમાં એને કેટલાય લોકોની પ્રોપર્ટી દબાવી રાખી છે, કેટલાય લોકોને પરેશાન કર્યા છે। તો આ બાબતે પણ પોલીસ તપાસ કરી રહેલ છે। હાલમાં જે ધર્મેન્દ્ર લાલી છે એ 1 દિવસના પોલીસ કસ્ટડી મળેલ છે, એનામાં અત્યારે પોલીસ પાસે છે। ત્યારબાદ અમે વધુ આગળની કાર્યવાહી કરીશું। એ કયા લોકો સાથે હજી એ ડીલ કરે છે, કયા લોકોની એને જમીન અથવા પ્રોપર્ટી અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ લીધેલા છે, એ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે અને આમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। અને આની સાથે સાથે આ મીડિયાના મારફતે પણ અમારી એક અપીલ છે કે ધર્મેન્દ્ર લાલી વિરુદ્ધ જે પણ કોઈ લોકો ભોગ બનેલા હોય તો એના વિરુદ્ધ આવી અને રજૂઆત કરી શકે છે। એ રજૂઆતમાં જે પણ જેન્યુઅન ડોક્યુમેન્ટ્સ અને જે પણ જેન્યુઅન એવિડન્સ હશે એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને આવા કોઈ પણ વ્યાજંકવાદીઓ કે જે લોકો વ્યાજખોરી કરીને લોકોનું શોષણ કરે છે એના વિરુદ્ધ અવશ્ય આપ રજૂઆત કરવા માટે અમારી પાસે આવી શકો। અત્યાર સુધી જે ઇન્વેસ્ટિગેશન થયું છે એ મુજબ જે આ ધર્મેન્દ્ર લાલી છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું બિઝનેસ કરે છે। એની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ છે, પરંતુ લાયસન્સની આડમાં એ એક પ્રકારનું શોષણ જ કરે છે લોકો સાથે અને જે રીતના એ વ્યાજ વસૂલ કરે છે અને એના ઉપરાંત એની જે કાર્ય પદ્ધતિ છે, લોકો સાથેનો જે વ્યવહાર છે અને જે અસભ્ય વર્તન સાથે ઉઘરાણી કરે છે અને ખૂબ જ પ્રતાડના થઈ શકે એવી કન્ડિશનમાં લોકોને મૂકી દે છે અને આ બાબતની તપાસ પણ પોલીસ કરી રહેલ છે કે જેણે લોકો સાથે કઈ પ્રકારનો વ્યવહાર કર્યો છે। અને એ સાથે અમે ફરીથી લોકોને એ જ અપીલ કરી છે કે આપ નિશ્ચિત થઈને નિર્ભીક થઈને પોલીસ પાસે આવો, એના વિરુદ્ધ અમે અવશ્ય કાર્યવાહી કરીશું। ફક્ત આપની પાસે જેન્યુઅન ડોક્યુમેન્ટ, જેન્યુઅન એવિડન્સીસ હોવા જોઈએ, જેથી અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીએ। સમગ્ર જે તપાસ થઈ રહેલ છે એમાં જે પણ અમને એવિડન્સીસ મળે છે, સાથે સાથે જે પણ પ્રોપર્ટી અમારી સામે આવે છે એમાં જે કોઈ પણ કાર્યવાહી કરી શકાતી હશે એ સંદર્ભિત જે સંબંધિત વિભાગ છે એને અમે અવશ્ય જાણ કરીશું।